એક વાર એવું બન્યું કે પેલું ઠકરા નીકળી જતી. હવે ત્યારે ચોફોલી ચુંદડીના ખંડપાત ને પીછવાઈ વસ્ત્ર તન્યો સવારે બદલાવીએ પીછવાઈને બધું, અને પછી તૈયારી કરીએ મંગળાની. જોયું તો આખો કબાટ 10 વાર ફેરી વેડા. હું તૃપ્તિ મળે જ નહીં. ઓલું ભૂલી ગયા બે કે ઓલા વૈષ્ણવ ને માપ આપ્યું છે, કાપડ આપ્યું. તો હવે મેં કીધું અરે ચોફુલી આજે છે નહીં. વલ્લભની એવી કૃપા કે આકાશે બાજુ હતો, એટલે એને કઈક કામ માટે ફોન કર્યો મને એમ છે કઈક લાવવાનું જ હતું, શું યાદ નથી. મેં તો ક્યાંથી બોલસ? મને કઈ વૃદ્ધા પાસે તું મમ્મી. અરે મેં કીધું વાહ. મેં કીધું તાર પછી ક્યાંય એને ગામડે જવાનું હોય, આ જમીન નું કરે એટલે. મેં તો પછી મને કે પછી સાંજે મળશું. ઈલાબેન હસતો હતો. મેં કીધું બેટા ઓલા ચોફોલી ચુંદડીનું એક સેટ મને કે તને વિડીયો કોલિંગ કરાવું, તું એમની યાર વાત કર લે. વાત કરી એટલે ઓલા એ બધું સમજી ગયો, દીધું. પછી મને કે હવે દઉં તું દઈ જા. બેટા ઠકરાની ત્રીજ નહીં જઈ જા તો અમે તો લાલ બીજું ધરાવશું, પણ મારું મન ના પાડે છે. મને કે નીચે મોકલ તૃપ્તિને. દઈ ગયો. જો ત્યાં મોકલા. હવે ત્યાં લેવા કોઈ 2 વાર વિચાર કરત, કારણ કે ભુયંગ દેવ થી વ્રજનાથ એટલે વ્રજનાથ વ્રજધામ આવવા જવાનું કલાક થાય, ટ્રાફિક હોય સવારે. કેવી વલ્લભની કૃપા કે આપણો તાપ જોયો. કોણ કોણ કિતને પાની મેં કિસકી હે પહેચાન. ઠાકોરજી કે વાર્તા તો મોટી મોટી કરતી હોય, જોઉં તો ખરું. હવે ત્યાં કામે ગયો તો કર્યું બધું ઠાકોરજી. મહારાણી માએ મનમાં રાજી તૃપ્તિ થયા કે વાહ. તે દિવસે ભલે અડધો કલાક મોડું થયું, પણ 8:30 આવી, 9 વાગે આવી ગયું. બધું ચેન્જ કર્યું અને ઠાકોરજીને 12 બદલે 12:30 રાજભોગ આવ્યો. પણ મારે કહેવાનો આશય એ છે, છીને છીને આતુર હોય. પછી બધું થઈ ગયું ને પછી મેં કીધું તૃપ્તિ આપણે આ બાપનું આપ્યું હતું. અરે મમ્મી એ તો હાવ 2 મિનિટમાં હું ખાઈને ટેકમાં લઈ આવત એમના ઘરેથી, પણ મેં ઠાકોરજી નવું મહારાણી માને ધરાવવું હતું. તો બધું થઈ ગયું ને પછી યાદ આવ્યું. મારા વાલાની લીલા અદ્ભુત છે. નિસ્વાસર ભીંજ્યો રહે પ્રેમી કહીએ સોય. તમે રાત દિવસ, નિસ એટલે રાત્રિ, વાસર એટલે દિવસ, તમે રાત દિવસ અંદર સત્સંગમાં, સેવામાં, સ્મરણમાં ભીંજાયેલા ક્યારે રહ્યો? પ્રેમી કહીએ સોય. પ્રેમ થાય પ્રભુ પર તો. બાકી ક્રિયા જ કરતા હોઈએ. આને પુશ કરાવ્યા એટલે આપણે કરાવ્યા હોય. ઠાકોરજી કે આપણે ભરાઈ ગયા. પણ આપણા તાપથી આપ પધાર્યા હોય, આપણા તાપથી આપ પધાર્યા હોય તો કેવો પ્રેમ આવે. આજ કોલેજમાં હોય ને કોઈ છોકરા ઉપર પ્રેમ થઈ ગયો હોય, કારણ વિનાની એની વાતો બીજા કરીએ. હવે જેની બાજુમાં રહેતા હોય એ રસ્તા મળે ને, ખાલી જય શ્રી કૃષ્ણ શબ્દ હોય, ઉભા રહી જાય. આ તો તમે સાડી સરસ પહેરી છે,
તમારું સ્ટ્રક્ચર સરસ છે. મનમાં શું હોય? 2 મિનિટ ઊભી રહો અને મારા પ્રિયતમની વાત કરે. હવે શેના રસથી ભીંજાયેલા છે? જેની હારે પ્રેમ થયો છે એના પ્રેમના રસથી, લૌકિકમાં. હવે ઓલા એના પાડોશી મળ્યા તો રોજ જે સંબંધ કયો? જય શ્રી કૃષ્ણ. હવે ઓલાના તમે કોઈના વખાણ કરો ને, એ માણસ તમારી પાસેથી ખસે નહીં. આ દુનિયા નિયમ. તો આપણા જેનો પ્રેમ જેની હારે થયો છે એના વખાણ સાંભળવા, એની વાતો સાંભળવા માટે. વખાણ આપણે કોના કર્યા? આ બેનના. હવે જોવાય ગમાય એવા ન હોય. તમારે સ્ટ્રક્ચર સરસ. ઓલા બેને વિચારવા માંડે, અરે વાહ ભાઈ વાહ. તરત કે અમારા પાડોશી સારા. આ પેન એને મને ભરાવી દીધી છે. ઓળખો રાહુલ ની બેન ને? રાહુલ આપણો પ્રેમી. આ તો નામ દાખલો આપું છો મારવાલા, મારા આનાથી કઈ મતલબ નહીં. હવે રાહુલ આપણો પ્રેમી છે તો આપણે અનુસંધાન ક્યાં લઈ જશું ખબર છે? એમ પિંડ એને સારી સારી પહેરાવતા આવડે છે એટલે ઠીક, ભાઈ બેન બે જ હશે એમ ને? હા, એક ભાઈ ને એક બેન. ભાઈ તો તમારે યાર કોલેજમાં ભણે, તમે નથી ઓળખતા? ના, એટલે અમે આમ જોયો હોય, પણ હવે એ જમાનામાં એવું કહેવાતું નહીં કે ભાઈ જોયો હું મારો, એટલે આપણે કઈ હા હા એની બેન અમારી કોલેજમાં. ના ભાઈ ના, બેન તો હજી 10મા ધોરણમાં છે. બે વચ્ચે ખાસો 8 વર્ષનો ફેર છે. અને આ છોકરો તો એટલો ડાયો છે, સવારે કોલેજથી 10:30 આવી જાય ને પછી બેંકમાં નોકરી કરે છે. સારું કહેવાય આ જમાનામાં આ ભાઈ બહેનને. અને ભાઈ બહેનને બને બહુ, અને એના મા બાપનો સ્વભાવ બહુ સારો છે. એટલે અમારી યાર જુઓ, હવે વાત ક્યાં છે? આ બધી ઓલા બેનના વખાણ કોના માટે કર્યા? આપણે જેને પ્રેમ કરીએ છીએ એના વખાણ સાંભળવા છે. એને આપણે યાદ આવે છે એટલે એની સામે એ બેન આપણને ન ગમતા હોય, દેખાવેમાં જેવા ભૂંડા હોય, રોજ જય શ્રી કૃષ્ણ પરાણે કહેતા હોઈએ, પણ જેવો એના પાડોશી માં આપણો પ્રિયતમ રે એને આપણે પ્રેમ કરવા માંડ્યા તો હવે પાડોશી એ વાલા લાગવા માંડ્યા.